હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. તો સ્વાગત છે આજના અમારા એક નવા વ્લોગમાં. તો આજે અમે તો આવી ગયા છીએ વાડી. 5-6 દિવસથી વરસાદ હતો એક ધાર લગાતાર, તો વાડી આટો મારવા નહોતો વાણું. તો આજે અમે આવ્યા છીએ વાડીએ. અમારો ભાઈ જવો તમે અત્યારે નાહી છે કવામાં, કેમ કે એ કારનો મને એમ કહેતો હતો કે મારે કવામાં નાહવા જવું છે. નાહી છે. કેમ લાગે? મજા આવે. દોડું બાંધીને ઉતરો છે. કવો મિત્રો આખો સલકાઈ ગયો હતો, પણ જો મોટર ચાલુ કરીને અત્યારે લાઇટ હજી આવી નથી. જોઈ શકો છો તમે અહીંયા કાંઈ જોવો હજી લાઇટ આપણે દેખાતી નથી. તો આ કવો ખાલી કવો આખો કવામાંથી પાણી નીકળતું હતું. જોવા તમે ધોરિયો ધોવાઈ ગયો છે. જો તમે અહીંથી પાણી નીકળતું હતું. ઓલા પણ જોવો તમે પેલા રાપામાં સડી ગયું હતું, એટલે અમારે મોટર ચાલુ કરવી પડી. કવો સલકાઈ ગયો હતો ફૂલ. તમારા ભાઈને નાવા પડવું હતું. જોવો તમે આ બધી સિસ્ટમ લઈને નાહી છે, દોડું બાંધી. મારે મિત્રો નાવા જવું હતું, પણ મને લાગે છે બીક, એટલે હું કાંઈ જતો નથી. હું તો દરિયામાં ના નાવા જતો, તળાવમાં નથી નાવા જતો. તો આ કવામાં નાહી છે અમારો નાનો ભાઈ. પણ મને બીક લાગે એટલે હું જતો નથી. એટલે આપણે સીધા ઊભા બહાર ઘરે જઈને નાહી લઈશું, ફ્રેશ થઈ લઈશું. કેમ કે હજી જવું છે વાળ કટિંગ કરાવવા, દાઢી સેટ કરાવવા જવાનું છે. અમારા આ તો નાહી છે. હાલો મિત્રો નાવા. કેવી મજા આવે? મજા બહુ. હે? બહુ મજા આવે. બહુ મજા આવે? બીક નથી લાગતી? છે ને. જો મિત્રો આ રીતનો નાહી છે, દોડું બાંધી. તો મિત્રો જો વરસાદ એટલા 5-6 દિવસથી વરસાદ હતો ફૂલ, તો કપાસ તે બગડી ગયો છે. જો તમે અહીંયા આ ઉગી ગયો. જો તમે રૂમાં કપાઈ છે ઉગી જાય. તો તમે જો મોલ હતો એ બધો ખરાબ થઈ ગયો. તમને દેખાડું. કપા બાકી એક નંબર હતો. કપામાં કંઈ ઘટે એવું નહોતું. વરસાદના લીધે શું કરવું હવે? વરસાદના લીધે આ મોલ બધો બગડી ગયો છે. હવે જો તમે આ તમે જોઈ શકો છો ને. જુઓ આ છે ને કાલું. જુઓ તમે એની અંદર કપા ઉગી ગયો. કપાઈ છે ને, જુઓ ફાટી ગયા. જો આ બધા કપાઈ ઉગી ગયા. જુઓ તમે અંદર એટલું ભીનું છે. તમે તો હાલી ના એક તો, કેમ કે આ કપાસ એ બધો બગડી ગયો છે. હવે જો તમે કપાસ કેવો હતો એ તમે જોઈ શકો છો. આ બધો મોલ બગડી ગયો. કપા ઢળી ગયો. પાણી પાણી. એને નાઈ ના લીધો. નીકળ બહાર નીકળ્યો. તો મિત્રો અડધો કપાસ આપણે વીણી લીધેલો હતો, કેમ કે રવિવારે જાય છે એટલે આપણે બધા આવ્યા હતા. ઘરના ફેમિલી સાથે આવેલા હતા. આપણે ગાડી પડી, અહીંથી બધો કપા બગડી ગયેલો છે. હવે તમે આ બધો કપા ઉગી ગયો. અહીંથી તમે વીણી લીધેલો હતો.
અત્યારે પણ વાદળછાયું વાતાવરણ છે. સામે મિત્રો પાછું શિપ બ્રેકિંગ યાર્ડ છે અલગ. જો તમે એક જહાજ આમ દેખાય તમને ટાંકીવાળું. જો તમને દૂર દૂર સુધી દેખાતું હશે. જો આ જહાજ છે ટાંકીવાળું, નવું જ આવેલું છે એ. તો મિત્રો હવે જવું છે વાળ દાઢી કરાવવા જવું છે ઘરે હવે. પછી અમારા ભાઈ જવો હજી ખાવામાં નાય છે. તો તમે બહાર નીકળી હવે ખાવામાંથી. નીકળ બહાર નીકળ હવે.